જય માતાજી મિત્રો, જો ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે અમુક કારીગરો આવે એટલે ભાઈ જો આ કાકાને આટલા હેરાન કર્યા છે, આ જો આ ક્રેમશાફ્ટ નવી લાવી છે, પછી જો એક આ બીજી નવી પડી છે, કોઈ અમે જૂઠું બોલતા નથી. અને 10 દિવસ ચાલે અને મશીન જે હતું એનું ધમાડા કરવાનું કરી નાખે. એટલો થાવે 10 દાડા જ 10 દિવસ હેડે છે મશીન પાછું એનું ધમાડો કરે છે. એટલે હવે મને બોલાયો એટલે મને કે ભાઈ હવે આ તમારે ઇન્સ્ટાગ્રામની અંદરથી વિડીયા જોઈને તમારો કોન્ટેક કર્યો છે અને અમારા મશીનની અંદર શું તકલીફ છે તમે ફોલ્ટ કાઢી આલો. એટલે હવે આપણે આવ્યા છે એટલે અમને ફોલ્ટ છે, આ મશીન છે 12નું અને ભાઈ નાખે છે 10ની બધી ક્રેમશાફ્ટ 10ની અંદર ફિટ કરે છે. એટલે 10ની ફિટ કરતા હોય ને તો કાંઈ એનામાં સક્સેસ થાય ને, જેમ કે એની ક્રેમશાફ્ટ ઠોકી પડે એટલે જે હબ છે ને એની ઠોકર રહે ને. અને આપણે જો અમુક ઓલી ઠોકરો જોની હતી છે જે લાવતું બતાવી છે અને ઠોકર કાપી ગયેલી લાવો અને એને શું પ્રોબ્લેમ થાય છે ને એ પણ બતાવો. તમે લાવો આ બધું લાવો વસ્તુ લાવો એટલે હું કહી દઉં કે આવી રીતનો ફોલ્ટ થાય છે અને એમને આના કારણે જે આવા હેરાન થયા છે. હા એ લાવો, આ એ લાવો અને ઓલું કેમ્બુસ હતું એ લાવો. જો આ આપણે નજીકથી લાઈન બતાવો. આ કપે હા આ રહ્યા આ જો. હવે દરેકને આ ચાલવી જો જોવે આ કેમ્બુસ આના ઉપર ચાલે તો હવે આ જો આવું ચાલે છે આ શેડા ઉપર ચાલવાથી મશીન શું છે કે કારીગર આવે એટલે પ્રેશર રાખે એટલે એટલી ઘડા હેડે ને 1-2 દાડો થાય એટલે હતું એનો પ્રશ્ન થઈ જાય છે. એટલે એ જેવો સીધું આ છે ને આ શેડા ઉપર ચાલે છે આટલે હેડે છે અને હેડવું જોઈએ આટલે તો હેડે છે આટલે. કોઈ એને કોઈ કારીગરી ફોલ્ટ કાઢીને આલ્યો નથી. અને હવે એના વિશે કાકા કંથી જ આપણે પૂછવું છે કે કારીગરનું શું છે બોલો. હવે જુઓ આ અમારે જોની આવી હતી સાપટે પછી મેં જાસનવાડાથી કારીગર લાવ્યો. બરાબર. કેટલા કારીગરો લાવ્યા તમે? કારીગર જાસનવાડાથી લાવ્યો, એક ગુજરેથી લાવ્યો અને એક બીજો કારીગર 3-4 કારીગર મેં લાવ્યા. બરાબર. પણ કોઈ આવો ફોલ્ટ ગોચી શક્યા નહીં. પછી અમે આ નવી કિરિંગ લાવીને અંદર લાખા એટલે ઠોકર નવી મંગાવે. ઠોકરથી 3-4 ઠોકરો મેં બદલી. આ નજરામાં પડી ગયા. આવી રીતે બધા એના કોલા કાના કાપી નાખે. એટલે અમને કોઈ જાણે આવતી નથી. પછી કારીગર અમે ખાણોદરથી રમેશભાઈ બોલાયા. રમેશભાઈ બોલાયા એટલે રમેશભાઈએ અમને આ બતાવ્યું કે આ તમારો ફોલ્ટ છે. હવે આ ફોલ્ટ છે એ કે આ બે બાજુના કાના કપાઈ જાય એટલે કોઈ મશીનનું સેટિંગ આવે નહીં. તમારું મશીન ધમાડા કાઢવા માટે. બરાબર. એટલે તમને કોઈ શું થાય કે કારીગરો ખોટા. હવે આ કાના ઘાઈ જાય એટલે ધમાડા તો કાઢવાનું જ છે. એનું સેટિંગ આખો ઠોકરનું અને સાફ્ટિંગનું મળે જ નહીં. પછી આ રમેશભાઈ આયા એટલે કે કાકા તમારું મશીન 12નું અને તમે 10ના મશીનની સાફ્ટિંગ લાવો. બરાબર. તો ગેર લાયા પછી તમે આ હેરાન થઈ જશો. શા માટે? એક જ આર્યું સપલો બદલવા માટે. આ સપલો અમે બદલાયો અને આ કારીગરે આવી રમેશભાઈ ખાણોદરના એ ખાણોદરવાળા રમેશભાઈએ કે આ સપલો તમારે કોઈ દાડો રહેવાનું નથી. આ સપલો ઠોકરને બેને સેટિંગ નહીં. તે હવેથી આ રમેશભાઈએ સેટિંગ કર્યું એટલે ઠોકર કાયદો